ડીજીવીસીએલ કંપની દ્વારા યુનિટ દીઠ 45 પૈસાનો વધારો ઝીંકી દેતા વીવર્સોએ વિરોધ કરી ડીજીવીસીએલની કચેરી હોબાળો મચાવ્યો। સુરતના પાંડેસરા અને ડીજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવ્યો। યુનિટ દીઠ 45 પૈસાના વધારા સામે વીવર્સોમાં રોષ જોવા મળ્યો છે। વગર નોટિસ વધારો કરતા હોબાળો કર્યો। પાંડેસરા સ્થિત પ્રમુખ પાર્કના વીવર્સોએ કચેરીએ જઈ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરી છે। અગાઉના બાકી બિલ ભરવા વીવર્સ તૈયાર છે। યુનિટ દીઠ 45 પૈસાના ભાવ વધારો કરાયો છે। પ્રમુખ પાર્કમાં 1200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, જ્યાં ઉધનાથી લઈ સચિન સુધી 40,000થી વધુ યુનિટની સંખ્યા હોય, તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરાઈ। યુનિટ દીઠ 45 પૈસાનો વધારો વીવર્સને પોસાય તેમ નથી, જેથી ભાવ વધારો પરત ખેંચવા અંગેનું નોટિફિકેશન બહાર પાડવાની માંગણી કરાઈ હતી। રમેશભાઈ પટેલ। આજે કઈ રીતની રજૂઆત કઈ રીતનો વિરોધ કરવામાં આવ્યો છે? અમારો વિરોધ નથી, અમારી ખાલી એમને જે બિલ આપ્યા છે ખોટા 45 પૈસાના ભાવ વધારા પ્રમાણે, એ જ અમારો વિરોધ છે। અમારો વિરોધ નથી, અમારી સાચી માંગણી છે કે તમે કોઈ નોટિસ વગર કશું જ કીધું નથી અને સીધા બિલમાં એડ કરી દીધા 45 પૈસા, તો એમ કહી દે એ 6 મહિનાના 6 મહિનાની ગણતરી કરીને આપેલા છે। હવે ખાતા ઉપર 10,000 રૂપિયા તો વારંવાર કેટલી પહોંચે છે? આશરે કેટલા ઇન્ડસ્ટ્રીઓ ખાતા આવ્યા છે ને અગાઉ પણ તમારી વારંવાર મીટિંગ થઈ ચૂકી છે? અમારા પ્રમુખ પાર્કમાં 1200 ગાળા છે અને આખી જે ઇન્ડસ્ટ્રીયલ છે ઉધનાથી માંડીને સચિન સુધી 40,000 વિવર છીએ અમે। 40,000 થી 50,000 અમારી ઇન્ડસ્ટ્રીયલ છે। આ બધો આંકડો મારવા જઈએ ને તો કરોડોમાં ઉપર જાય છે, તો અમને આ ભાવ વધારો પોસાયો નથી અને અમારો ધંધો મૂત પાય જઈ રહ્યો છે। એટલે આમાંથી અમને બચવા માટે મહેરબાની કરો તો સારું મીડિયા તરીકે। આજે કઈ રીતે રજૂઆત થઈ રહી છે? અમે સાહેબને એક જ, અમારા સુરેશભાઈ પટેલ એક જ રજૂઆત કરે છે કે ભાઈ 45 પૈસાનો જે ભાવ વધારો છે તમે પાછો ખેંચી લો અને નોટિફિકેશન આપો। બસ અમારી આ જ રજૂઆત છે। નોટિફિકેશન આપેલા અમે જે બાકી બિલ છે અમારે જે ટાઈમે ભરવાના છે અમે ભરી દઈશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।